बात है, अनुभूति की चर्चा प्रैक्टिकली तब करने के सामने बहुत भूखा होगा तो। એટલે ये पॉइंट अभी अपने को आगे 232 ले लेते हैं। बोल, जब मेरे को किसी की अनुभूति की भूख लगेगी, दिखाई देगा तो उसको बता देंगे, नहीं तो पढ़ लेना शास्त्र में, तो लिखा हुआ है इधर। चाहिए तो फोटो, आज फोटो भेजा नहीं आपने, तो वो लोग पढ़ लेते हैं, पढ़ सकते हैं। मैं पढ़ लेता हूँ, चलो। हाँ चलो, मैं नहीं रोका तो मैं पढ़ के सुना देता हूँ। એનું સમાધાન શિષ્યના પ્રશ્નને સમજીને, હા બસ આવી ગયું ને। ભૂખ છે એટલે તો સાંભળીએ છીએ, સાંભળવાની ભૂખ છે। હે? ભાવના તો હે, લેકિન ભાવના બેન ની ભાવના કેટલી તીવ્ર છે એના ઉપર છે। નામના ભાવના બેન છે કે અંદરથી કામના ઉઠી છે, ભાવનાની અંદર પૂર્તિ કરવાની, કે બસ હવે મને બસ જોઈએ, એ જ જોઈએ, એ જ જોઈએ। એના સિવાય તમને ઊંઘ ના આવે, એના સિવાય કઈ ખાવું ના ભાવે, એના સિવાય કઈ જોવું ના ભાવે। એનું નામ માં બેટાનું દ્રષ્ટાંત આવ્યું છે। बेटो मेरी माँ, मेरी माँ, मेरी माँ। मेले में घूम गया तो हर पल उसका भाव क्या रहता है? मेरी माँ, मेरी माँ, मेरी माँ। नाम पूछे तो मेरी माँ, गांव का पूछे तो मेरी माँ, तेरा नाम, बाप का नाम पूछे तो मेरी माँ, कौन से गांव का, कौन से घर पे रहता, मेरी माँ। बहन श्री ने दृष्टांत दिया है ना, मेरी माँ, मेरी माँ, ऐसे उठना चाहिए। तो मेरे को वो ये સાંભળવા આયા છે, એ તો સાંભળો, તમને સંભળાઈ દઉં। સમોસર મેં અનંતી વાર સાંભળ્યું, ત્યાં સાંભળવા જ ગયા હતા, અનુભૂતિની વાત નહીં આવી હોય, નવપુરોની વાત નહીં આવી હોય, અનુભૂતિની વાત આવી જ હોય ને, ભગવાનની પાસે તો આવી જ હોય ને। પણ ભૂખ વગર ભોજન પીરસો તો એ કામ વેસ્ટ જ જાય। એટલે મને એક અમારા જો વડીલ જ્ઞાનીઓ હતા ને, જેની પાસે અલગ અલગ જાય તો એમને એકવાર અનુભૂતિનો કોઈ પ્રશ્ન કર્યો હતો, તો કે અનુભૂતિની ચર્ચા બહુ નહીં કરવાની। અનુભૂતિનો પ્રશ્ન આવે તો કે અનુભૂતિનો પ્રશ્ન તમે અનુભૂતિની વાત સાંભળી લેશો ને, તો ધીરે 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 તમારા મગજમાં એમ થાય કે આ તો મને ખબર છે, અનુભૂતિ કેમ થાય મને ખબર છે, શીરો કેમ બનાવો એ રીત તો મને ખબર છે, પણ બનાવતા આવડે છે? બનાવવા આવડવો એ અલગ વસ્તુ છે, અને શીરો કેમ બને એ બોલવું સહેલું છે। શીરો બનાવવાની વિધિ બોલો પ્રવીણાબેન, ફટાફટ લખીને આપી દો ને, આમ બનાવવાનું, આમ બનાવો, આમ બનાવવાનું। પછી તારી દીકરીને આપ કે લે હવે આ તું યાદ કરી લે, તો કે હા મમ્મી મને યાદ રહી ગયું, તો એટલે હવે શીરો બનાવ। ઓ પ્રોબ્લેમ, શીરો બનાવવાની વિધિ મેં જાણી લીધી છે, પણ વિધિ આવડતી નથી, બસ એવી ત્યાં છે। અનુભૂતિ કેમ થાય એ વિધિ શિષ્ય જાણવા માંગે છે, તો જ્યારે અંદરની ભૂખ દેખાય એટલે કીધું છે કે શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે। એટલે એની ભૂખ સમજે છે કે કેવા પ્રકારની ભૂખ છે, જાણવાનું છે કે ખાલી થોડુંક આમ જાણીને આપણી પાસે જાણકારી હોવી જોઈએ તો આમ બધાને હું થોડુંક સમજાવી શકું, એટલે સમજાવવા માટે જાણે છે, બીજાને સમજાવવા માટે પણ જાણે, એટલે સમજે ને, રેકોર્ડ કરીને પાછું પ્લે કરવાનું, એટલે એના માટે પણ રેકોર્ડિંગ કરે કે રેકોર્ડિંગ શા માટે, રેકોર્ડિંગ કરી તો હું પ્લે કરી શકું ને, બીજાને સંભળાવી શકું, એના માટે પણ રેકોર્ડિંગ કરે। એવી રીતે કે પ્રશ્ન, શિષ્યનો પ્રશ્ન અંતરથી છે કે ઉપરથી છે, એ લખી કે પ્રશ્ન સમજીને ગુરુ સમાધાન કરે છે। સાંભળવા માટે આયા છે તો સાંભળ્યો ખાલી, એ તો સાંભળવા માટે નથી આવી, कुतूहल જ નથી કાંઈ, તો ગયા। ये तो अभी आप सत्संग में बुलाते हैं, लाना पड़ता है, नहीं आता तो पूछते हैं ना, पिछले आते हैं। એટલે કહેવાનો મતલબ સમજાયો, અનુભૂતિની વાત જે શિષ્યનો પ્રશ્ન છે, શિષ્યનો પ્રશ્ન સમજીને ગુરુ સમાધાન કરે। શિષ્યને જાણવા પૂરતોનો ભાવ હોય તો ગુરુ જાણવા રૂપે બતાવી દે। શિષ્યને જાણીને બહાર બીજાને વિદ્વત્વ એટલે કે બીજાને વિદ્વાન બનીને
બીજાને પ્રચાર કરવો હોય એ ભાવનાથી હોય તો એ રીતે બતાવે કે તારા લોકમાં આવી રીતે બધાને બતાવવાનું, આવી રીતે માર્ગ બતાવવાનું, આવી રીતે બતાવવાનું. અને જેને ભૂખ લાગી હોય એ શું કરે? શીરો બનાવીને ખાઈ લે. ભૂખ કોને લાગી જાય? 1 2 3 4 5 6 આ થોડી વધી ગઈ. આ તો કોઈને હાથ નથી દે. 1 2 3 4 બસ 4 5 6 બધાને પકડી દો શિબિરમાં. આ તો તમે ऑनलाइन प्रत्यक्ष हो. प्रीति 2 आंग, हाँ मैं देखूंगा देखूंगा. तू 2 अंगुली कर रही है ना. तेरी भूख उधर देखूंगा. फिर तू उधर खाना खाने के टाइम प्रिया को बोलूंगा कि खाने खाने की भूख है कि आत्मा की भूख है. प्रिया ध्यान रखेगी तेरा. नहीं उसको भूख लगी है ना. हाँ हाँ वो तेरी भूख तो बाद में पूरी होगी रिंकी. क्योंकि तू अभी तो दिमाग तेरा उधर ही चलेगा पूरा. ले अंतरस्थी भाव जागो जो बस अनादिकाळનો જે મને આ રાગનો મોહનો આકુરતાનો ખરે અનુભવ થાય છે તો એ અનુભવ વખતે ભગવાન એમ કહે છે કે તને ભગવાનનો અનુભવ થાય તો મારે એ અનુભવથી છૂટીને મારા ભગવાનનો અનુભવ કેમ થાય, કેવી રીતે થાય, રીતથી શીખવી છે અને રીતને શીખીને અપનાવીને અનુભવ કરવો છે. એવી તૈયારીવાળાને જ ખરેખર કામ થાય. તૈયારી એવી નહીં હોય તો ખાલી સાંભળો તો અનંતી વાર છે ને હજી સાંભળતા રહેશું. એટલે મેં તમારી પૂર્વ ભૂમિકામાં હૃદયને તૈયાર કર્યું છે. બરાબર? તમારું અંદરની ભૂમિકા હવે તૈયાર થઈ. હવે બીજ વાવું. શું પ્રશ્ન? ध्यान करके पहले समाधान एक वो ध्यान है ना. मैं अनुभूति का प्रोसीजर बता के फिर ध्यान करेंगे तो अच्छा रहेगा. तो अनुभव करके उठेंगे. अभी तो भूमिका तैयार नहीं है तो अंदर में पूछो तो अपने अंतर चलो आप अपने मिहिर का प्रश्न है कि आप पहले अपने अंतर को पूछो खरेखर अंदर से कितनी भूख है. 10 मिनट ध्यान करके पूछो. और जिसको भूख है वो इधर बैठे रहे, बाकी बाजू के ब्लॉक में बैठ, बाजू के रूम में. बराबर? इधर आपको भी इधर जो आप साइन ऑफ कर दिया चलेगा. भूख नहीं होगी तो चलेगा ना. वैसे करना है. क्या करना है बोलो. 5-10 मिनट आप अपने अंतर को पूछो. खरेखर अंतर को प्रश्न करो कि अनुभूति चाहिए तेरे को, अनुभूति करनी है, अनुभव में जाना है, सम्यक दर्शन प्राप्त करना है. अनुभूति क्योंकि प्रश्न शिष्य ने पूछा तो आप भी शिष्य हो ना गुरु के. अपन भी शिष्य हैं तो अपन पूछते हैं अंतरात्मा को.
ઓમ શાંતિ. શિષ્યનો પ્રશ્નનો જવાબ આપતા પહેલા શિષ્યને પ્રશ્ન દિલ સમજ્યા કે તમારા દિલમાંથી જો અવાજ આવ્યો તો તમને આ અનુભૂતિની વાતની જિજ્ઞાસા તીવ્ર ભૂખ લાગવી જોઈએ તો આ વાત સમજાશે. શિષ્યના પ્રશ્ન સમજી ગુરુ સમાધાન કરે છે કે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. પહેલા તો ટેન્શન દૂર કરાવી દીધું કે તારા જે અંદરમાં રાગ, દ્વેષ, ઈચ્છા, વૃત્તિ, ભાવ, આકુરતા, વેદના જે કાંઈ થાય છે એ બધા ભાવો વિદ્યમાન છે, પણ એ ભાવો અભૂતાર્થ છે. સમજે? ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે, પર્યાયમાં ઉડતો વિકારી પરિણમન ભાવ છે, સ્વભાવભૂત નથી અને ક્ષણિક છે, કાયમી નથી. એટલે એ ટકી વાળો રહેવાળો નથી. તું ગભરાય નહીં, અનુભૂતિ તારે થઈ શકે. કેમ? તો કે તારો સ્વભાવ નથી, એ તો પરિવર્તનશીલ છે, બદલાઈ જશે. એનું લક્ષ છોડી દે, એના તરફ લક્ષ આપવાનું છોડી દે. પણ સાહેબ રાગ થાય તો પછી એને છોડવાનો, એ તો થતો થવા દેવાનો. રાગ થતો હોય તો થવા દે, તારે થાય છે નહીં તો થતો થાય છે ને. તું શું કામ જો એને કરવા જાય છે કે ભોગવવા જાય છે કે તું એને જોવા જાય છે અને તું આકુરતા વેદે છે? તારામાં શું થાય છે જો ને. રાગ અવસ્થામાં થાય છે એ અભૂતાર્થ છે, કહી દીધું ને કે એ તારામાં નથી થતા. અભૂતાર્થ હોવાથી એ પર્યાયમાં થાય છે, સંયોગના ભાવે થતો રાગાદિ ભાવનું પરિણમન છે, એ કર્મનું પરિણમન છે, તારું પરિણમન નથી. અને બધું અભૂતાર્થ છે એટલે ટકવા વાળા નથી, નાશવંત છે, ક્ષણભંગુર છે અને પરલક્ષી ભાવો છે, સ્વભાવભૂત નથી. એ સમયે તારો સ્વભાવ, એ સમયે જ્યારે રાગની ઉત્પત્તિ થાય છે તે જ સમયે તું અભૂતાર્થ ગણીને એનું લક્ષ છોડે અને તારા તરફ તું જોવે, લક્ષ કરે, તો તને તારો ભૂતાર્થ સ્વભાવ પહેલા દેખાય, જણાય. અને એ ભૂતાર્થ જણાતા દેખાતા એમાં હું પણ કરે, મારા પણ કરે, એમાં ઉપયોગ જોડાય, એમાં ઉપયોગ સ્થિર થાય, તો વેદન, સ્વાનુભૂતિ, સ્વસંવેદન થઈ જાય. સીધી સાદી સરળ ભાષામાં અહીં લખ્યું છે અને મેં વાંચ્યું. તમને સમજાઈ ગયું? અભૂતાર્થ છે એટલે કીધું કે તે બધા સ્પષ્ટ આદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કારણે તેનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ, રાગાદિનો સંબંધ જે છે કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે હવે પ્રેક્ટિકલ બતાવે છે. આ પહેલા જે રાગાદી ભાવની કમ્પ્લેન કરીને અભૂતાર્થ કહી દે એને કહી દીધું કે અભૂતાર્થ છે, ક્ષણભંગુર છે, બદલતી ચીજ છે, કર્મજન્ય છે, કર્મના સંબંધ વાળી છે, રાગ છે એ પરના આશ્રય થતો ભાવ છે, મનનું પરિણમન છે, તારું પરિણમન નથી. તો પછી મારું શું, મારે શું કરવાનું હવે? માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે. એટલે તારે આટલું જ કરવાનું, હું ભૂતાર્થ છું, હું ધ્રુવ છું, હું ત્રિકાળી છું, હું અપરિણામી છું, હું કેવળ ભગવાન મૂર્તિ છું, હું અનાદિ અનંત છું, હું આનંદનો પિંડ જ છું. પણ હું આનંદનો પિંડ એમ કહીશ તો અરે આનંદ આવી જશે? અરે બાબા, આનંદનો પિંડ છે, પછી આનંદની જરૂરત કેમ તને ઈચ્છા થાય છે? એટલે આનંદ આવી જશે એટલે તને હજી તને અભૂતાર્થનો જ રસ પડ્યો છે. અનુભૂતિ આવી જશે, અભૂતાર્થનો રસ છે. શું કીધું? બદલતા ભાવોનું લક્ષ છોડીને ભૂતાર્થનું લક્ષ કર. ભૂતાર્થમાં હું પણ કર, ભૂતાર્થમાં અંદર હું પણ જામી જા. એવું જામી જાય કે ભૂતાર્થ સિવાય બીજાને કોઈ લક્ષમાં લેને માન નહીં પોતાને. હર સમય પોતાને ભૂતાર્થ, ત્રિકાળી, ધ્રુવ, શાશ્વત, નિત્ય, એક રૂપ જ જો, અશરીરી જ જો. શરીરની વચ્ચે શું તોય કે શરીરની વચ્ચે તું અશરીરી છે, રાગની વચ્ચે તું વિતરાગ છે.
સમજાય કે નથી? કર્મની વચ્ચે તું અકર્મ સ્વરૂપ છો, તું મુક્ત છો, તું બંધાયેલો નથી એમ જો. પણ હું આમ જોઈશ અનુભૂતિ થઈ જશે, પાછી અભૂતાર્થની લાર જાતી નથી. હજી આ લાર છે અભૂતાર્થની, તો નહીં થાય, અનુભૂતિ નહીં થાય. ભૂતાર્થથી ઉપયોગ થશે નહીં, એનું નામ જ અનુભૂતિ છે. આપણે વળી અનુભૂતિ એટલે શું છે કે આનંદ આવવો જોઈએ, શાંતિ આવી જોઈએ, આમ અંદરમાં આનંદ ઉછળવો જોઈએ. અરે ભાઈ, એ તો કાર્ય થઈ જતું છે, અને જયારે તું અંદરમાં ભૂતાર્થમાં લીન થઈને જયારે બહાર આવીશ તો તને ઓટોમેટિક વેદાવાનું છે. સાકર મોઢામાં રાખવી મેઇન છે, પણ હું સાકર મોઢામાં રાખીશ તો મારું મોઢું મીઠું થઈ જશે, મારા મોઢામાં આખું મીઠું ગળપણ 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 આવી જશે. અરે ભાઈ, મોઢા મુક્ત ખરો, પૂછવું નહીં પડે પછી તને. હું ભૂતાર્થ છું, ભૂતાર્થ પર અનુભૂતિ થઈ જશે. એટલે આપીશ પ્રેમ કોની ઉપર છે? અરે અનુભૂતિ ઉપર જ છે. એટલે પ્રેમ પર્યાયનો પ્રેમ છૂટતો નથી, પરનો પ્રેમ છૂટતો નથી. પર્યાયની લહાર નું અંદર છેલ્લે છેલ્લે મિથ્યાત્વ રહી જાય છે. છેલ્લું મિથ્યાત્વ એ છે, પર્યાયની લહાર રહી જાય છે. અનુભૂતિ તો થવી જોઈએ, અનુભૂતિ તો કરવી જોઈએ. અનુભૂતિ આવે તો સાચું ને. અનુભૂતિ સ્વરૂપ જ છું હું, ભૂતાર્થ સ્વરૂપ જ છું. અભૂતાર્થ નું લક્ષ છું, પણ હું અભૂતાર્થ છું. અરે ભૂતાર્થ છું એમનું ભૂતાર્થ છું કરી થોડું અનુભવ થઈ જાય. પાછી અનુભવ ઉપર જ વજન છે. હજી એને અનુભવ જ જોઈએ છે, ભૂતાર્થ સ્વભાવ નથી જોતો. પણ આપતો કહો છો અનુભવ વગર તો સમ્યક દર્શન ન થાય. ભાઈ અમે કહીએ છીએ, કહેવાની વાત છે, કહીએ છીએ એ કહેવાની વાત છે, એ મોક્ષ માર્ગ ની વાત છે. તને મોક્ષ સ્વરૂપ જોવે છે, મોક્ષ માર્ગ જોઈએ છે? તો મોક્ષ સ્વરૂપ છું એમ લે મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગ જોતો હોય ને, જ્ઞાની પૂછે કે આમ તને મોક્ષ માર્ગ કોઈ અલગ મળવાનો નથી. એને ભ્રમણા એમ છે કે હું મોક્ષ માર્ગ મેળવું. અરે હું મોક્ષ સ્વરૂપ જ છું, એ જ મોક્ષ માર્ગ છે. હું મોક્ષ માર્ગ ક્યાંથી આવી ગયો? મોક્ષ માર્ગ આવી ગયો ને, આવ્યો આવ્યો, બેસે છે, સમજાય છે? હું મોક્ષ સ્વરૂપ જ છું, હું ત્રિકાળી ધ્રુવ છું, હું પરિપૂર્ણ ભગવાન છું. એમાં તમારો ઉપયોગ અંદર ઠરી ગયો, હું પણ એ બેસી ગયો, એ જ મોક્ષ માર્ગ છે. પણ એ અનુભૂતિ નિર્વિકલ્પ, અરે નિર્વિકલ્પ આજની તો કાલે આવી જ જવાની. અને રસ જાગ્યો છે, જ્યાં હું પણ આવ્યું છે, તો એ સાકર દેખાણી છે ને મોઢા સુધી લાવી રહ્યો છે, તો એ મોઢામાં નાખતા કેટલી વાર લાગે? અને મોઢામાં રાખતા પીગળવારે લાગવાની છે ને. એમ જ્યાં હું ગાયક છું એવો નિર્ણય થઈને અનુભવ થઈ જાય એટલે નિર્વિકલ્પ તો થઈ જવાય છે. નિર્વિકલ્પ તો આવી જશે. એ અભૂતાર્થની ચિંતા છોડ. આનંદકારથી જીવને અભૂતાર્થ સમજે છે. એટલે એક અભૂતાર્થ છોડવું છે ને એક અભૂતાર્થ મેળવવું છે. એટલે ભૂતાર્થ એની નજરમાં આવતો જ નથી, ખાલી બોલવામાં આવે છે. અભૂતાર્થ શું છોડવું છે? રાગ, દ્વેષ, મોહ, માયા, મમતા, રસ, દુઃખ, વેદના, ભય એ મારે છોડવા છે. અને અનુભૂતિ, નિર્વિકલ્પતા, આનંદ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, મુનિપણું, કેવલ જ્ઞાન, વિતરાગતા, ભગવાન બનવું છે. અનુભૂતિ તો કરવી પડે ને, અનુભૂતિ તો જોઈએ ને, મોક્ષ માર્ગ તો જોઈએ ને. અને મોક્ષ માર્ગ જોઈએ છે પછી મોક્ષ જોઈએ છે. મોક્ષ સ્વરૂપ એનાથી અનંત ગુણો અધિક મોક્ષ સ્વરૂપ તું છો. એની કોઈ મહિમા ના આવી, મહિમા ના આવી. મહિમા આવી પાછી બહાર ની અનુભૂતિ જોઈએ, સમ્યક દર્શન જોઈએ, મને આત્મજ્ઞાન જોઈએ. તમે વારંવાર તો પ્રેરણા આપીએ એટલા માટે કે તું ત્રિકાળી ધ્રુવ છો એમ નક્કી કર, એમ આનો અનુભવ કર, એમાં ઠરી જા. એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એક તો પરિણમન કાર્ય છે, અને પરિણમનના ભાવમાં એમ હતું કે છું હું ભૂતાર્થ છું, એનું નામ સમ્યક દર્શન. તમે સમ્યક દર્શન એટલે વળી પછી કલ્પના કરે સમ્યક દર્શન એક અલગ પર્યાય હતી હશે. હું ભૂતાર્થ છું એ તમે સમજી લીધું, પણ હું ભૂતાર્થ છું એ સમજી લીધું પછી ભૂતાર્થ છું એમ કહેતો જે અનુભવ થતો હશે એમાં તો અતિન્દ્રિય આનંદ આવે, અતિન્દ્રિય સુખ આવે. તમે તો મને એમ કીધું છે અતિન્દ્રિય આનંદ આવે, અતિન્દ્રિય સુખ આવે, તો એ અનુભૂતિ મને જોઈએ છે. બસ એ તો એટલે પર્યાયની ઈચ્છા, પર્યાયની ભૂખ
સમ્યક દર્શનની ઈચ્છા સમ્યક દર્શન ન થવા દે. પહેલા એમ કે છે કે સમ્યક દર્શનની ઈચ્છા કર, માત્ર મોક્ષ અભિલાષ. જયારે શિષ્ય તૈયાર થાય ને કે હવે માત્ર મોક્ષ, મોક્ષ જોઈએ, મોક્ષ નહીં મળે, મોક્ષમાં જવાની વાત નહીં કર, મને મોક્ષ ની વાત મને નથી કરી, મને મોક્ષ મુક્ત ને લઈ નથી જવો, મારે હવે તમને મારે અનુભૂતિ કરાવી નથી, બરાબર કે નહીં? कहाँ गई प्रीति? प्रीति किधर गई? ये पिंकी अपनी प्रीति. हाँ, अभी अनुभूति करनी है कि अनुभूति स्वरूप हो? हाँ प्रीति, भले म्यूट नहीं आओ, एक्शन तो करे. अनुभूति स्वरूप छू, अभी अनुभूति नहीं करनी है ना, सम्यक दर्शन नहीं करना है ना, मोक्ष में नहीं जाना है ना. मोक्ष में तो नहीं जाना, नहीं संसार में ही रहना है. रुचि, संसार में ही रहना मुझे, तो मोक्ष में जाओ नहीं, तो मैं બધું એક જ થશે ને કે મોક્ષ માં નહીં જાવ એટલે સંસારમાં રહેજો. તો કે હું બંધ મોક્ષ થી રહિત છું, એ તો પહેલા વાત આવી. ના મારામાં બંધ છે, ના મારા મોક્ષ, અબદ્ધ અસ્પષ્ટ રહિત છું, એ તો પહેલા લીધું લક્ષ્મણ. હા, એ લક્ષ્મણ તો લીધું કે અબદ્ધ સ્પષ્ટ એવો ભૂતાર્થ ના આત્મા કહે છે, એ તો એને લક્ષ્મણ લીધું. હવે હું એ છું, બસ ત્યાંથી આગળ વધવું જ નહીં. હું ભગવાન છું, બસ હું ભગવાન છું એમ કેતા ભગવાન થઈ જાવ, કહેવાનું થોડું છે. છું એમ, હું પણ કર, હું ભગવાન છું એમ હું પણ કર, હું ભગવાન છું અંદરમાં બેસી જા, હું પણ બેસ, એવું લક્ષ્મણ લે, એમાં હું પણ ઉભો રે. પણ હું શરીર છું ને, હું રુચિ છું ને, હું પ્રવીણા છું ને, હું પણ બે માં ન થાય. હું પણ એકમાં જ હોય. જીગરભાઈ બે માં થાય? હા, હું જીગર પણ છું, જિગ્નેશ પણ છું. હા, બે માં ઉભા રહી શકો તમે? ના ચાલે. એકમાં જ કરી શકો જગતના વ્યવહારમાં પણ. હા, એવી રીતે હું જ્ઞાયક, હું ત્રિકાળી ધ્રુવ છું એમ જો નિર્ણય કર્યો તો હું પર્યાય નહીં. પછી અનુભૂતિની પર્યાય આવે એના કાળે આવે, આવવાની હોય તો આવશે, મોક્ષ એના કાળે આવશે. હું તો એવી શ્રદ્ધા ને ઉભી રહી, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. એ ભૂતાર્થ આશ્રય, આવો ભૂતાર્થ નો આશ્રય થયો કહેવાય. આશ્રય લીધું, ભૂતાર્થ ને આશ્રય કરવાથી અભૂતાર્થ નો નાશ થઈ જાય. આશ્રય કરવા સમજાણું? આશ્રય કરવો એટલે હું પણ કરવું એટલે હું પણ ઉભા રહેવું. નાનપણમાં જે નામ આપ્યું એ નામમાં તમે જેટલી આખી જિંદગી છે ત્યાં હું પણ ઉભા રહો છો કે નહીં? કે બદલી જાવ છો? નાની હતી ત્યારે તું મુક્તિ હતી, હવે મોટી થઈ ગઈ એટલે હવે બીજી થઈ ગઈ, નામ બદલાઈ ગયું नहीं? 60 वर्ष की थी तारे मुक्ति ज रहेगी, 80 वर्ष की भी हो जाएगी तो मुक्ति. एक क्यों स्वीकार थयो तो स्वीकार थयो ने, एक बार स्वीकार कर्यो कि हूँ भूतार्थ छू, तो भूतार्थ हूँ छू ए ज उभा रहो. हूँ भूतार्थ छू એટલે ભૂતાર્થ એટલે ત્રિકાળી ધ્રુવ. શાસ્ત્રીય સમયસારમાં 11મી ગાથામાં આ વાત લીધું છે, ભૂતાર્થ ને આશ્રય સમ્યક દર્શન. એટલે ત્યાં શાસ્ત્રીય શબ્દ સમયસારના પ્રવચન જ છે ને, એટલે એના ઉપરના શબ્દો સમયસારના શબ્દો છે. આપણી લૌકિક ભાષામાં આપણે તો આપણી ભાષામાં હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું, ત્યાં ઉભા રહેવાનું. પછી હું રેણુશી થઈને જોવું જોઈએ, અને થઈ જાય તુરંત પ્રતિક્રમણ કરે, હું ગાયક છું, હું ત્રિકાળી ધ્રુવ છું, હું શરીર છું જ નહીં, હું સંસારી છું જ નહીં ને, હું દુઃખી છું જ નહીં ને, હું મારામાં ત્રિકાળ ધ્રુવ અખંડપણું સિવાય બીજું કઈ નથી. અનાદિ અને ન જન્મ ન મરણ, ન રાગ ન દ્વેષ, ન કોઈ નહીં, એક રૂપ ગાયક ભાવ, એમાં હું પણ ઉભા રહેવું. સમજાણું? આનું નામ અનુભૂતિ. હું પણ ઉભા રહી જાઉં. તમારી શ્રદ્ધા, તમારી જાગૃતિ, તમારું ઉપણું, તમારી અંદરની લીનતા એવા લીન થઈ જાવ, એવા લેવા કે ગાયક સિવાય બીજું કઈ છે જ નહીં, એક સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એનું નામ એક દેખીએ જાણીએ રમી રહીએ કઠોર, સમલ વિમલ ન વિચારીએ यही सिद्धि नहीं हो. समयसार नाटक में ये बनारसी दास ने ये गाथा ली है कि सिद्धि अनुभूति एक देखिए जाने, बस पोताने एक रूप जो હું ત્રિકાળી ધ્રુવ, હું ત્રિકાળી ધ્રુવ, બસ એમ ઉભા રહો, ત્યાં રમી રહો, એક ઠોર, ત્યાં ઠોસપણે સ્થિર થઈ જાઓ, ત્યાં જ રમણતા કરો ને ત્યાં જ ઉભા રહો, ત્યાંથી પર્યાયમાં થોડા બહાર નહીં જાઓ. પર્યાયમાં કાંઈ પણ થાય તો ઉભા રહો ત્યાં. હું ત્રિકાળી,
હું અખંડ, હું શાશ્વત, હું પણ ત્યાં ઉભું રહેવું જોઈએ, હું પણ બદલાવું ન જોઈએ. સમજાણું કે કોને ના સમજાણું હોય? બધાને સમજાઈ ગયો છે. प्रश्न उठा, तेरा प्रश्न हो गया सॉल्व? वेद ज्ञान का प्रोसेस तो पहली भूमिका में, स्टार्टिंग की भूमिका पहले वही, पहले बेस में तुम्हारा वेद ज्ञान का प्रोसीजर बराबर हुई होगी ना, तो फिर तुम्हारा तुरंत याद करते वेद ज्ञान जागृति बढ़ानी, फिर तो जागृति रखनी है वेद ज्ञान की। लेकिन पहले जो वेद ज्ञान करके जो निर्णय कर रहे हैं, इस समय तुम्हारा बेस भगवान बोल रहे हैं, गुरु बोल रहे हैं, इसलिए मैं भगवान आत्मा हूँ, त्रिकाली ध्रुव हूँ, बाकी तो मेरे को राग द्वेष तो मेरे को भी होता है ना, या मेरे को अच्छा बुरा तो मेरे को ही लगता है। तो वो रियल में उसका वेद ज्ञान का पक्का बेस नहीं बना है। आए तो आप अंदर में द्रव्य और पर्याय का स्वरूप समझते हैं, और द्रव्य और पर्याय दोनों फट भिन्न है। पर्याय द्रव्य ने छूती नहीं ने द्रव्य निष्क्रिय होवाથી પરિણમતો નથી। એટલે હું પર્યાય વગરનો પરમાત્મા છું એવી તમારી અંદરમાં ભેદજ્ઞાનની ભૂમિકામાં નિર્ણય પાકો થઈ જવો જોઈએ। हाँ, पर्याय संयोग एक समय का ऊपर तरंग है ना, त्रिकाली ध्रुव की अपेक्षा संयोग, पर द्रव्य का जो संयोग हो वैसा संयोग नहीं, स्वभाव है तो एक वस्तु का ही पार्ट है, लेकिन त्रिकाली ध्रुव के संयोग ऊपर है और त्रिकाली ध्रुव अंदर है, बाकी एक वस्तु है। इधर घूमने वाला पार्ट और स्थिर पार्ट दो है ना, संयोग में है ना, घूमने वाला पार्ट और स्थिर पार्ट ऊपर है। वैसे त्रिकाली ध्रुव और ये पर्याय दोनों फट भिन्न है। तो पहला वेद ज्ञान की जब धारा शुरुआत की भूमिका में તમારો નિર્ણય પાકો નિશંકપણે થવો જોઈએ, તો તમને પર્યાયથી ગભરાટ નહીં થાય, પર્યાયમાં જે આવશે એમાંથી ભેદ જ્ઞાન તુરંત થઈ જશે। પછી જાગૃતિનું કામ છે, પછી તો જાગૃતિ આ તો ફટવી। हाँ, तो उसकी इच्छा से छूटेगा तो अनुभूति स्वरूप में आएगा, नहीं तो अनुभूति ની ઈચ્છા નહીં, અનુભૂતિ નો આનંદ એ તો પ્રાપ્ત કરવો। એટલા માટે ધ્યાન કરવું છે, આજે અનુભૂતિ કરીને જ ઉઠવું છે। ભાવના કરી શકો, પ્રાર્થના કરી શકો, પણ અનુભૂતિ કેમ થઈ કે નહીં? અનુભૂતિ બાજુમાં આનંદ આવ્યો નહીં, મજા ના આવી, આજે આનંદ આવ્યો, મજા આવી ગયા, બહુ સરસ, બહુ શાંતિ, આજે બહુ સ્થિરતા આવી, બહુ મજા આવી। બેમાં જ્ઞાની કહે છે કે તું ગઈશ, तो अनुभूति आई तो थोड़ी यार आनंद आयो, क्षणिक आनंद हसे, क्या शांति कई हसे खबर नहीं पड़े, मानसिक शांति होय तो एम भरमाई जईश। અને એક નહીતર ઝંખના અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિ, અરે અનુભૂતિ કરવી છે એના માટે તું બેઠો, બસ હવે ભૂલી જા, હવે અનુભૂતિ સ્વરૂપ છું, એની પ્રોસિજર તો ઈ છે ને। અનુભૂતિ કરવી છે એક ભાવના થઈ, ભાવનાની પૂર્તિ માટે ભાવના ખાલી કર્યા કરો તો થાય, ભાવના માટે આખી પ્રોસિજર અલગ હોય। શીરો બનાવો છે એ ઈચ્છા થઈ, શીરો બનાવો છે, શીરો બનાવો છે, શીરો બનાવે છે, શીરો હજી બન્યો નથી તો કે ઈચ્છા થઈ, બનાવવાની પ્રોસિજર અલગ ચીજ છે। એમ આ અનુભૂતિ કરવી છે એ અલગ ચીજ છે, અનુભૂતિ સ્વરૂપ છું ત્યાં તો અનુભૂતિની રીત છે, અનુભૂતિની રીત ઈ છે, અનુભૂતિ સ્વરૂપ છું, ભગવાન આત્મા છું એમ ઠરી જાઓ, ભગવાન આત્મા છું એમાં નિર્ણય કરીને ઠરી જાઓ। પર્યાયમાં ગમે તે પર્યાયનું પરિમાણ હોય, હું પરમાત્મા। જો આ પ્રશ્ન એવો આવ્યો શિષ્યનો, તમારો તો હતો નહીં પણ એ શિષ્યનો પ્રશ્ન હતો। તમને તો કે ને કે એના સાથે તમને કોઈ મળી ગઈ પ્રભાવના, તમે એમને આવ્યા હતા સત્સંગમાં, પ્રશ્ન બીજાનો હતો પણ તમને મળી ગયો લાભ। પણ હવે હું તમને બધાને પકડીશ। હા, તમે બધાએ હાથ ઉપર કર્યો તો કે અમારે આ અંદર તમન્ના જાગી છે, ભૂખ જાગી છે અનુભૂતિ માટેની, અને હવે સંસારથી છૂટવું છે ને પરિભ્રમણ, તો હું શિબિરમાં તમારી બધું ધ્યાન રાખીશ, ક્યાં વાતો કરો છો, ક્યાં મૌન કેટલા રહો છો, ધ્યાન કેટલું કરો છો, કેટલું તમે ખાવામાં રસ ધરાવો છો, કેટલા સુવો છો, કેટલા 6 વાગે ઉઠે છે, કેટલા 6:30 ઉઠે છે, કે કેટલા 5 વાગે ઉઠે છે, કેટલા 4 વાગે ઉઠે છે, કે કેટલા 10 વાગે સુવે છે, કેટલા 12 વાગે સુવે છે, વાતો ગપ્પાટપ બધા આટલા ટાઈમ પછી મળ્યા હોય તો ગપ્પા તો મારે ને પ્રવીણા, હે તારી બહેનો મળે તો પછી તું આ ગપ્પા તો મારીશ ને। મળવાનું તો ક્યારે થાય? શિબિરમાં જ થાય। ગપ્પા પછી ત્યાં જ મળે ને બધા, પછી ઘરની સુખ દુઃખ ની વાતો ત્યાં જ થાય ને।
અરે ભગવાન, હવે તો એકમાત્ર સુખ દુઃખ ને ભૂલી જા. ના તું સુખી છે ના દુઃખી છે, તું ભગવાન છો, તું સુખ મૂર્તિ છો. એટલે જેટલું તમે ત્યાં તમારા આંખ બંધ હશે ને તો તમારું કામ જલ્દી થશે. જગતના આંધળા થઈ જવાનું. પ્રવચન સારમાં કીધું છે, પર્યાર્થિક ચક્ષુ સદંતર બંધ કરવામાં આવે તો દ્રવ્યાર્થિક ચક્ષુ ખુલે. જગતના એટલે કે સંયોગોને જોવાને ટોટલ આંધળો થઈ જાય, કાંઈ દેખાવું જ ના જુએ. કદાચ એક ટાઈમ ખાવાનું છૂટી જાય ને તો ચિંતા નહીં કરતા, મરી નહીં જાઓ. ધ્યાનમાં લગ્ન આવી ગયા, એવા લગ્ન થઈ ગયા, અંદર બેસી ગયા અને તમને ખબર ના રહી, હોલમાં બધા ઉઠીને ચાલે ગયા, તમે ધ્યાનમાં લઈને હશો, બધા જમીન આવી ગયા હશે પાછા, તો તમે ધ્યાનમાં હશો તો વાંધો નહીં, ચિંતા નહીં કરતા. એક ટક ખાવાનું નહીં મળે તો કઈ ફરક નહીં પડે. પણ અંદરનો આનંદનો સાગરનો ધૂન, એવી ધૂન લઈને આવશો તો ભગવાન કેમ પ્રાપ્ત ન થાય? ભગવાનને ભગવાન પ્રાપ્ત ન થાય કે જડને પ્રાપ્ત થાય? આપ જડ છો, સ્વયં ભગવાન છો, તો ભગવાનને ભગવાન પ્રાપ્ત ન થાય? સ્વયં ભગવાન છું એમ ખાલી સ્વીકાર કરવાનો છે. સ્વીકાર નથી થતો, બુદ્ધિરૂપ નહીં હો, ઠગાતા નહીં. પ્રશ્ન છે કોઈનો? સપના બેન इंदौर, मोक्ष का भी था. गुरु भाई जय नायक भगवान. मेरे को क्या करना? गुरु भाई पिंकी. हेलो गुरु भाई जय नायक भगवान. गुरु भाई मेरे को पूछना था, आप बोलते हो कि राग हो रहा है, उस समय भी अपने को बस वो होने देने का, और अंदर में अपना मैं तो वो भी पक्का अपने को श्रद्धा में तो ऑफ कोर्स निर्णय यही है कि हाँ मैं तो भगवान हूँ और राग में हो रहा है, बट राग मेरे पिंकी को हो रहा है, बट वो जितना ज्यादा होता है तो स्थिरता में तो प्रॉब्लम आती ही है ना. स्थिरता में प्रॉब्लम, स्थिरता में प्रॉब्लम तो आएगा ही ना. राग का परिणमन है वो टाइम तुम वितराग का परिणमन थोड़ा कर पाएंगे, लेकिन श्रद्धा तो कर पाएंगे, वेद ज्ञान तो कर पाएगी ना. आज तू इससे एकता तो टूट जाएगी, और एकता टूट जाएगी तो उसको छोड़ने का प्रयत्न नहीं करे, अंदर में स्थिर होने का प्रयत्न करे. मैं हूँ, मैं तो विनायक हूँ, मैं ध्रुव हूँ. तो राग को हटाने के लिए तू राग को हटाने जाएगी तो राग बढ़ेगा. राग के ऊपर लक्ष्य छोड़ के वितराग स्वभाव पर लक्ष्य करेगी तो राग पता ही नहीं चल, थोड़ी देर में चला भी जाएगा. अंदर में स्थिरता लाने के लिए भी मैं त्रिकाली ध्रुव हूँ, मैं वितराग स्वरूप हूँ, मैं गायक हूँ. राग हो रहा है तो शरीर से सगा संबंध में होएगा तो ना मैं शरीर पिंकी, मैं हूं ही नहीं पिंकी. पिंकी को बेटी बेटा होता है ना. मेरे को कौन? तेरी बेटी कितनी है? बेटी बेटा दो है ना, एक बेटी और एक बेटा है ना तेरा. हाँ वो पिंकी का है, एक हस्बैंड, बराबर ना. तो 3 का तेरे को राग होता होगा, और चौथा है शरीर. तेरे को होता है ना राग? पिंकी को होता है, पिंकी को होता है राग, होता है ना तेरे को? पिंकी को होता है. हाँ पिंकी को. मैं तेरे को पूछ रहा हूँ. नहीं मेरे को नहीं होता. अपनी तेरे को नहीं हो रहा? होता ही नहीं है, कभी हुआ ही नहीं है. तू तेरी बात कर रहा हूँ. पिंकी को हो रहा है, पिंकी की जा रहे पिंकी. पिंकी का जाने पिंकी. मैं त्रिकाली ध्रुव हूँ, वो मैं निष्क्रिय हूं ना. मेरे को पर्याय की चिंता छोड़नी पड़ेगी, क्योंकि मैं पर्याय की चिंता क्यों करूं? मेरा क्या रिलेशन है तेरा पर्याय के साथ? क्षणभंगुर है, बताया कि संयोग है. संयोग. तो संयोग की पड़ोसी की चिंता क्यों करने की? कितनी चिंता करते हैं पड़ोसी की? ज्यादा ज्यादा थोड़ी बीमार हो तो खाना देते आएंगे, लेकिन उसको लॉस हुआ है 10 करोड़ का, तो देते होंगे ना पड़ोसी को? नहीं, 10 रुपया भी हो तो हिसाब में मांग लेते हैं. ठीक है, कभी बीमारी के हिसाब से दे, वो अलग बात है. वो एक पड़ोसी धर्म का अलग हो गया. बाकी समझो क्या संबंध, कि वो पड़ोसी है बस हमारा. पर्याय पड़ोसी लागू जुए. आप बोले स्वच्छंदी हो जाएंगे. हाँ, स्वच्छंदी हो जाने का चांस है किसको? जिसको ये भेद ज्ञान हुआ नहीं है, जिसको ये राग द्वेष से छूटकर भगवान बनना नहीं है, उसको स्वच्छंदी बनने का चांस है. लेकिन जिसको तो भगवान बनने के अंदर धूल लगी है, जल्दी मोक्ष में जाना है, उसको लिए तो ये आनंद का मार्ग मुझे. ओ हो, ये तो मजा आ गई, मैं भगवान हूँ. पर्याय में राग हो रहा है तभी मैं वितराग हूँ, मैं शांत मूर्ति हूँ. करके देख रहे पिंकी, 2 मिनट के बाद तेरे को बाय बाय करके चला जाएगा. भाई इधर आया मेहमान, लेकिन मेहमान के सामने तू देखेगी नहीं. मेहमान कितना मिनट खड़े रहेगा? देखो तो कभी
नहीं देखेंगे तो भी कभी कभी तो ऐसे कितने बार होता है गुरु भाई के वो टाइम पे वो राग कभी अच्छा भी लगता है और फिर बाद में जागृति भी आती है और फिर बाद में, बट वो कितना होता है, मीन्स इतने टाइम से कर रहे हैं तो भी फिर अभी ये लगता है कि क्यों वो अच्छा लगता है जब इतना समझते हैं तो भी। और फिर उसमें आधीन भी तीव्र भाव से नहीं बट होते हैं आधीन भी उसके, चाहे वो संयोग का राग ही नहीं बट अदरवाइज भी नॉर्मल में भी जो राग रहता है बाहर में भी जो होता है और सब चीज का ऐसे तो कुछ भी हो सकता है। जब राग तो अभी एकदम छूट के तो वितराग तो नहीं बन पाएगी, ये तो तेरे में गुणस्थाने होएगा। अभी तेरा पुरुषार्थ कौन सा है? श्रद्धा का। तो श्रद्धा में राग के समय भी तेरा त्रिकाली स्वभाव का लक्ष्य छूटना नहीं चाहिए, त्रिकाली स्वभाव की श्रद्धा छूटनी नहीं चाहिए, त्रिकाली स्वभाव की जागृति छूटनी नहीं चाहिए। और राग के ऊपर लक्ष्य छोड़ने का प्रयत्न करने का, राग का परिणमन तो रहेगा, अस्थिरता है वहां तक, लेकिन वो परिणमन को तुम टालना नहीं है, आपको आपका उपयोग को पलटना है, आपका लक्ष्य पलटना है, समझे? तो थोड़ी देर में वो उपयोग पलट जाएगा और राग पलट जाएगा। क्यों? कि जैसे मेहमान का दृष्टांत दिया ना, मेहमान आए लेकिन आप उनकी तरफ लक्ष्य ही नहीं दो, उसकी तरफ लक्ष्य नहीं दो, थोड़ी देर में वो चला जाएगा। वैसे आएगा तो बोले मेहमान आते तो है ना, तो मेहमान आएंगे, और इन्विटेशन दिया है तो वो तो आएंगे, बराबर। लेकिन अभी लक्ष्य नहीं दे तो क्या करेंगे? हाँ, चले जाएंगे वो थोड़ी देर के अंदर। तुम्हारा लक्ष्य किधर चला गया? त्रिकाली ध्रुव में। तो तुम्हारी वो पल तो सुधर गई कि नहीं? आप समझे? आप ज्ञानी पुरुष क्या बोलते हैं कि आप राग आया तो राग के ऊपर लक्ष्य करेंगे, तो वापिस आप क्या बोल, राग आया, राग आया, राग आया, तो पर्याय पर नजर गई। राग समय तुम आप क्या लक्ष्य करना है? गायक हूँ, त्रिकाली हूँ, ध्रुव हूँ, परमात्मा हूँ। तो तुम्हारी वो पल तो गायक में जा रही है ना, बराबर। उपयोग की पल। आप बोले राग पर्याय में होगा, राग मन में होगा, आपका उपयोग की बात चल रही है। उपयोग श्रद्धा और ज्ञान का लक्ष्य, उपयोग पहले पुरुषार्थ कर रहा, फिर चारित्र का आएगा, तो वो तो पर्याय के नजर छोड़ के द्रव्य दृष्टि कर रहा है ना, द्रव्य में जा रहा है ना, तो उसकी तो पर्याय, तेरी वो टाइम की पर्याय तो सुधर गई कि नहीं? नहीं, वो टाइम पे कभी अगर अच्छा हो लग रहा है तो अपन स्वच्छंदी हो गए ना। स्वच्छंदी कब है? जब तभी वो टाइम पे अच्छा लग गया कोई टाइम पे और तभी तो स्वच्छंदी हो गए। जो स्वच्छंदी तब होएगा जब तू उसमें रस लेके अच्छा माने तो, समझे? स्वच्छंदी किसे बोलते हैं? कि क्या बताया स्वच्छंदी का है ना, बंद मोक्ष छे कल्पना, भाखे वाणी माही, वर्ते मोहा बेसमा, ज्ञानी ते। बंद मोक्ष छे कल्पना, भाखे वाणी माही, शब्द में खाली बोले कि मैं तो आत्मा हूँ, मैं तो त्रिकाली हूँ, मैं ध्रुव हूँ, मेरे को क्या राग द्वेष होता है। और वर्ते, अभी रस तेरा जो है पर्याय में हो, रस तेरा रागादि भाव में हो, और हूँ मैं पना भी तेरे रागादि भाव में हो, तो शुष्कता आई, तो तुम स्वच्छंदी बन गए, समझे? रस नहीं होना चाहिए, एकत्व नहीं होना चाहिए, अंदर में उसका खेद रहना चाहिए। खेद समझते हैं? प्रतिक्रमण का भाव आएगा, अरे राग द्वेष में जुड़ जाता हूँ, अस्थिरता आ जाती है, अभी राग आया उसमें मैं चला गया, क्रोध आया तो जो थोड़ी देर में मैं हमारा स्वरूप भूल गया, अरे रे भगवान धिक्कार से मेरे को, मेरी जागृति क्यों चली गई? मैं तो भगवान हूँ, मैं तो परमात्मा हूँ, मैं ध्रुव हूँ, मैं तो नित्य हूँ, मैं त्रिकाल ध्रुव हूँ, ऐसे वापिस जागृति ला देता है तुरंत। तो बारम्बार वो धिक्कार भाव में नहीं रहता है, तुरंत प्रतिक्रमण करके वापिस सामायिक में आ जाता है, मैं भगवान हूँ, मैं परिपूर्ण हूँ। वही समय की पर्याय की भूल हो गई, पर्याय में मैं भगवान, मैं तो भगवान ही हूँ, मैं तो चैतन्य ही। तो राग का रस टूटना चाहिए, आ जाता है लेकिन अंदर में खेद होना चाहिए, आकुलता आती है, बेचैनी आती है, उसका लक्ष्य जाने से अंदर में प्रतिक्रमण का भाव आना चाहिए, करे रे मेरी जागृति नहीं रहे, मैं आत्मा इच्छा એટલે हजारों बार तुम्हारे मनोमन प्रतिक्रमण होएगा, मैं त्रिकाली ध्रुव, मैं अखंड, मैं शाश्वत, मैं परमात्मा, मैं परम। समझ में आया? हाँ, अभी एक प्रश्न है कोई सपना जी का, उनको अनम्यूट करो, तो म्यूट किया क्या बोलते, अनम्यूट ना।
इसको म्यूट ही कर दो और सिर्फ इधर से बात करो। तो मैं सुनूंगा। नहीं, इसको आप ऑन कर दो ना स्पीकर पे। तो यहाँ से भी नहीं, इसको बंद कर दो। तो बंद ही है अभी। हेलो यहाँ से आवाज जा रही है। हेलो, सपना जी कहाँ है? आपने अनम्यूट किया उनको? शायद उनको वो अनम्यूट करने वो उनका निकल गया। ठीक है, तो प्लीज आ गए। हाँ, अब उनको अनम्यूट करो। अब बोलिए सपना। जय गायक भगवान, जय गायक भगवान। बोलो। हाँ जी, आपने एक बार बताया था ना कि मुक्ति के मार्ग में से आगे बढ़ना है तो श्रद्धा प्रधानी जो आगे बढ़ता है उसमें, तो मुझे कैसे पता चले कि मैं श्रद्धा प्रधानी हूँ? मतलब मैं अपना चेक कैसे करूँ ऐसा कि मैं उस तरीके से मेरा पुरुषार्थ चल रहा है, लाइक वैसा। बहुत अच्छा प्रश्न है। हो गया ना प्रश्न पूरा? हाँ हाँ, मतलब मैं अपने आप को चेक कैसे करूं कि मैं मतलब श्रद्धा प्रधानी हूँ और मैं मतलब उस तरीके से मेरा पुरुषार्थ चल रहा है या नहीं चल रहा है, ऐसा। वेरी गुड, बहुत अच्छा। अभी इसको स्पीकर बंद कर दो, तो फिर आवाज इधर से। हाँ, तो देखो, बहुत अच्छा प्रश्न है। पहले उनका प्रश्न है कि जैसे आपने कहा मोक्ष मार्ग में मेन श्रद्धा प्रधानी बनना है। श्रद्धा प्रधानी बने तो आगे पुरुषार्थ जल्दी उठेगा। खाली जानने के हिसाब से कुतूहली बनेंगे, ज्ञान प्रदान बनेंगे, कि बाहर की थोड़ी क्रिया प्रदान बनेंगे, कि थोड़ी बार भक्ति प्रदान बनेंगे, तो उसमें तो पुण्य का बंध है, लेकिन धर्म की शुरुआत नहीं होगी। धर्म की शुरुआत श्रद्धा से होता है, और श्रद्धा प्रधानी बनेंगे तो आगे जाके तुम मोक्ष मार्ग में आएंगे, पूर्णता आएगी। लेकिन अभी मुझे कैसे पता चले? प्रश्न बहुत अच्छा है उनका। मुझे कैसे पता चले कि मैं श्रद्धा प्रधानी बन रही हूँ, कि ज्ञान प्रधानी हूँ, कि सुनने के प्रधान वाली हूँ, कि भक्ति प्रधान हूँ? मुझे कैसे पता चले? देखो, श्रद्धा प्रधानी का ऐसा होता है कि उन्होंने जो सुनते हैं ना, भगवान की वाणी सुन के, जो त्रिकाली ध्रुव की बात जब आती है, या रागादि भाव संसार असार है, अनित्य है, पर्याय द्रव्य से भिन्न है, तो तुरंत अंदर में स्वीकार हुए, अंदर में स्वीकार होते जाए, श्रद्धान होता जाए, विश्वास आता जाए, और श्रद्धा के बल में पर्याय में वापिस जब राग द्वेष आए तभी तुरंत वेद ज्ञान करने लग जाए, तो वो श्रद्धा प्रधानी कहलाएगा। क्योंकि वो श्रद्धा काम में लग गई, सुन के सीधा काम में लग गई। और ज्ञान प्रदानी तो हाँ, वो तो बराबर है, पर्याय द्रव्य से भिन्न है, पर्याय द्रव्य को छूती नहीं है, वो अभूतार्थ है, और भूतार्थ त्रिकाली ध्रुव को जानने से सम्यक दर्शन होता है। बहुत अच्छा, बढ़िया बढ़िया, बहुत अच्छा, वाह वाह वाह। फिर आगे, अभी आगे क्या करना? तो उसको मतलब जान लिया, अभी नया जानने की इच्छा हुई, तो वो श्रद्धा प्रदानी नहीं, समझा? नया नया जानने का इच्छा हो रहा है, नया 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 कुतूहल हो रहा है, तो वो जाना हुआ उसको जान के उसकी महिमा नहीं ले रहा है, उसके अंदर परिणमन लाने का प्रयत्न नहीं कर रहा है, श्रद्धा बिठाने का, उसका अनुभव करने का, उसमें बन जाऊं ऐसा भाव नहीं आता है, तो वो ज्ञान प्रदानी है। जानना जानना सब माहिती ज्ञान जमा करने वाला। श्रद्धा प्रदानी तो सीधा अंदर में जो सुना भगवान की वाणी। एक श्रद्धा प्रदानी का दृष्टान आता है ना सुगाणी जी का, राग और ज्ञान भिन्न है, राग में ज्ञान नहीं है, ज्ञान में राग नहीं है। बस एक प्रवचन सुना, और एक प्रवचन सुन के उन्होंने श्रद्धा प्रधानी बन गए, और राग और ज्ञान भिन्न एक वही रात में अनुभव कर लिया। ये श्रद्धा प्रधानी का निशान, सुन के तुरंत ऐसा अंदर इकरार हो जाए, स्वीकार हो जाए, मैंपना हो जाए, और जो रागादि भाव संयोग भाव से एकता टूटती जाए, मैंपना टूटता जाए, स्वभाव में स्वीकार होते जाए, और वो अच्छा लगे। श्रद्धा की बात आवे ना, बहुत अच्छी लगे। ज्ञान की जानकारी की बात आए, विस्तार से आया, ठीक है, तो जानने का विस्तार है। जब त्रिकाली की बात है, मेरी बात आएगी, समझे? आपके बेटे की बात करें, आपकी बेटी की बात करें, तो लगे मेरे बेटे की बेटे। जब आपकी बात करें तो कैसे सुनेंगे? मेरी बात है। पर्याय की बात करें, कर्म की बात करें, गुणस्थान की बात करें, ज्ञानी की बात करें, जिन्हें सब भगवान की बात करें, तो ये जानने की बात। आप त्रिकाली हो, आप परिपूर्ण हो, आपको राग छूता ही नहीं, आप भगवान हो, किसकी बात आई? ऐसे सुनना। ये सदा प्रधानी ऐसे सुनता है। श्रद्धा प्रधानी को वो अच्छी लगती है, अपनी बात आई ना, वो मजा आती है, इसकी चेतना खिल उठती है, प्रसन्नता प्रसन्नता आ जाती है।
श्रद्धा प्रधानी को। ये श्रद्धा प्रधानी की निशानी, समझ में आया? मैं चेक करूंगा, अभी आ रहा हूँ, इंदौर आ रहा हूँ मैं। ठीक है, हो गया सबका, टाइम भी हो गया ओवर। सुखदा